महाराजा साहेबનો ગાયકવાડે વડોદરા સ્ટેટમાં એકત્રિત કરી. આવો
આહિર જ્ઞાતિના ભરવાડ જે ગાયો ચારતા મહારાષ્ટ્રના એક નાના સરખા ગામડામાં, એને મહારાજા ગાયકવાડના પિતાશ્રીએ પસંદ કર્યા, દત્તક લીધા અને રાજ્યની ધુરા સોંપી. એ મહારાજા સયાજીરાવ ગાયકવાડે શ્રી અરવિંદની ટાગોરની આંબેડકર સાહેબની પસંદગી કરી, વિશ્વેશ્વરૈયાની પસંદગી કરી. મિત્રો, ભાગ્ય પલટાવવાનું હોય, કાર્યમાં યશ પ્રાપ્ત થવાનું હોય, જીવનને ઊંચાઈની ગતિ પ્રાપ્ત થવાની હોય, ત્યારે આપણને શ્રેષ્ઠ માણસનો સંપર્ક થાય. અને શ્રેષ્ઠ માણસનો સંપર્ક થાય ત્યારે એનું શ્રેષ્ઠત્વ એ આપણે માટે ગુરુત્વ બની જાય. મેગ્નેટની માફકે આપણને ઉપરની દિશા તરફ ખેંચે અને ત્યારે જ માનવને એસેન્ટની પ્રાપ્તિ થતી હોય છે. અને એસેન્ટની પ્રાપ્તિ થાય ત્યારે જ માનવને મનની ઉપરનો પ્રદેશ દેખાય છે. પેન્સિલ અને હિલેરીએ હિમાલયના એવરેસ્ટના શિખરને સર કર્યું. પેન્સિલ ભરવાડનો દીકરો શિલ્પા રોજ ઘેટા ચારવાને માટે હિમાલયની ઘાટીમાં જાય. ઘેટા ચારતા ચારતા એક જગ્યાએ જ્યાં શીરો હોય, થોડીક શાંતિ હોય, ત્યાં બેસે. હિમાલયના પ્રદેશની અંદર બરફ આચ્છાદિત પ્રદેશોમાં સફેદ રીંછ આવે અને સફેદ રીંછ આવીને ઘેટાના બચ્ચાઓનો શિકાર કરી જાય. એના પર દેખરેખ રાખવા માટે કેન્સી એની 12 વર્ષની ઉંમરથી ઘેટા ચારવા જતો તે એવી ઘાટીઓમાં જાય, બેસે. આ એનો નિત્યક્રમ. પરમાત્માએ આપેલું જીવન એ આત્માના સત્યને પ્રાપ્ત કરવા માટેની પ્રયોગશાળા છે. આહાર, નિંદ્રા, ભય, મૈથુન એ પાછળ વેડફી નાખવા માટેનો આ માર્ગ નથી. આધ્યાત્મિકતાનો માર્ગ એ નિરાશાનો માર્ગ નથી, ડિપ્રેશનનો માર્ગ નથી. કાંઈ મળ્યું નથી માટે આપણે આધ્યાત્મિક બની ગયા, કાંઈ મળ્યું નથી માટે આપણે ભગવાનની દિશામાં ગયા, કંઈ કરી શક્યા નથી માટે નિષ્ફળ ન થવા એવા આધ્યાત્મિક ક્ષેત્રને આપણે પસંદ કરીને ત્યાં પહોંચ્યા. એ માત્ર ને માત્ર એસ્કેપિઝમ અને નિરાશાવાદ છે. ભગવાન જેને પસંદ કરે તે આધ્યાત્મિક માર્ગે જાય. પરમાત્માએ જેના પર દ્રષ્ટિ માંડી હોય તેને દિશા દેખાય અને ભગવાને તેને પોતાના બનાવવા માટે પોતાનો હાથ લંબાવ્યો હોય તે જ પરમાત્માની દિશા તરફ જ્ઞાન, કર્મ, ભક્તિ અને અનાસક્તિના માધ્યમથી જાય. આ વેદાંતનું મોટામાં મોટું સત્ય છે, પણ વૈજ્ઞાનિક સત્ય છે. 12 વર્ષની ઉંમરનો ભરવાડ નાનો સરખો દીકરો એ રોજ ઘેટા ચારવા જાય. આ એના જીવનનું કર્મ, પણ એના પ્રકૃતિને અનુરૂપ કર્મ. આપણી પ્રકૃતિને અનુરૂપ જે કર્મ હોય તે સાધના બને. પ્રકૃતિની વિરુદ્ધનું જે કર્મ હોય તે આપણા જીવનની વિકૃતિ બને. તે આપણને શૈતાન બનાવે, રાક્ષસ બનાવે, પાપી બનાવે. પ્રકૃતિને અનુરૂપ કર્મ છે એ આપણને યોગી બનાવે, સાધક બનાવે, તપસ્વી બનાવે. માર્ગ ગમે તે હોય, ગુરુ ગમે તે હોય, ઇષ્ટદેવ ગમે તે હોય. ડિવાઇન ઇઝ ડિવાઇન, ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ ઓલ. જે ડિવાઇન છે એક જ છે. રોજ ઘેટા ચરાવતા ચરાવતા એક ટેકરી પર બેસે અને એક ટેકરી પર બેસીને જુએ આખો દિવસ. આ ટેકરી પર હું ચડી ગયો, આ ટેકરી પર ચડી ગયો, આ ટેકરી પર ચડી ગયો, આ ટેકરી પર ચડી ગયો. હિમાલયનો બરફ આચ્છાદિત આખો વિશાળ પ્રદેશ. અને સાંજ થતા પહેલા, અંધારું થાય તે પહેલા નાના નાના ઘેટાના બચ્ચાઓ જે ટેકરી પર ચડી ગયા પણ ઉતરાય નહીં, નાના બચ્ચાઓથી એને ભેગા કરવાના માટે બધી જ ટેકરી ચડે. નાના બચ્ચાઓને ભેગા કરે અને કૂવો બનાવીને ભરવાડના દીકરા તરીકે કેન્સિંગ એ બધા ઘેટાઓને પોતાના કૂવામાં લઈ જાય. વાત આપણાથી સમજી શકાય એવી છે. અને પોતાના કૂવામાં લઈ ગયા પછી કેન્સિંગ વિચારે કે બધી ટેકરીઓ ઉપર ચડી ગયો, હવે આટલી 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 ટેકરી બાકી છે. કરતા કરતા યુવા
દિવાળી આવી, 25, 27, 30 વર્ષની ઉંમર થઈ, એની પાસે કોઈ ડિગ્રી નહોતી, એની પાસે કોઈ શિક્ષણ નહોતું, એનો કોઈ એવો સંસ્કાર નહોતો, માત્ર માતા પિતાનું પવિત્ર બ્લડ એના DNA તરીકે હતું. એને જવાબ આપ્યો એક દિવસ કે આ બધી ટેકરીઓ હું ચડી ગયો, હવે મારે એક જ ટેકરી ચડવાની બાકી છે, અને ત્યાં એવરેસ્ટ. એને સંકલ્પ કર્યો એટલા ચાલતા ચાલતા એવો એક દિવસ નહીં આવે કે હું આ એવરેસ્ટના શિખર પર જાઉં. અને એ સંકલ્પ પરમાત્માએ તથાસ્તુ કહીને વધાર્યો છે. એટલે શિલ્પાના જીવનમાં, ટેમસિંગના જીવનમાં એક દિવસ એવો આવ્યો કે ટેમસિંગને હિલેરીનો સાથ મળી ગયો અને ટેમસિંગ એવરેસ્ટની ટોચ પર પહોંચ્યો. એવરેસ્ટ જીતી લીધું ટેમસિંગે, ઊંચામાં ઊંચી ઊંચાઈ પર પહોંચ્યો અને નીચે જોયું તો અત્યાર સુધી જે ટેકરીઓ ચડતો હતો તો ચડતા ચડતા એને સામે પથરા દેખાતા હતા, હિમાલય બરફ દેખાતો હતો, ખાડા ટેકરા દેખાતા હતા. આજે એવરેસ્ટની ટોચ પર ચડો ત્યારે એને આખો હિમાલયની રેતીમાં આવ્યો. જગતનું વિજ્ઞાન સમજાવે છે અને ભારતનું અધ્યાત્મ સમજાવે છે કે જે જીવનની ગતિ ઉર્ધ્વગતિ થાય એને વ્યાપકતા અને વિશાળતા આપોઆપ વધી જાય. જે માણસ ઉપર ચડે એને એનું દર્શન વ્યાપક થઈ જાય, અને જે માણસ નીચે જાય એના જીવનમાં અંધારું પેદા થાય ને એને માત્ર 2 ફૂટ એની સામે જે હોય તેટલું જ દેખાય. આપણને જો નથી દેખાતી આવતીકાલ તો માનવું કે આપણે ગરતામાં છીએ, અને આપણને આવતું આખું જીવન આપણું દેખાતું હોય અને બ્લુ પ્રિન્ટ આપણી સમક્ષ પ્રગટ થતી હોય તો માનવું કે આપણી કોઈ ઊંચાઈ છે. ઉપર ચડ્યા પછી ટેમસિંગે અનુભવ્યું કે આખો હિમાલય જાણે મારી દ્રષ્ટિમાં સમાઈ જાય છે. 200 ફૂટ દેખાય, 300 ફૂટ દેખાય, 500 ફૂટ દેખાય, જેટલું જોઈ શકાય આંખની મર્યાદા પ્રમાણે એટલો બધો હિમાલયની દ્રષ્ટિમાં સમાઈ જાય. તો જેમ ઊંચાઈ વધે તેમ વ્યાપકતા પણ વધે, અને વ્યાપકતા વધે તેમ ઊંચાઈ વધતી નથી. આપણે વ્યાપકતા પાછળ દોડીએ છીએ. ઊંચાઈ તરફ જવાનો માર્ગ તે યોગ છે, અને વ્યાપકતા તરફ જવાનો માર્ગ તે ભોગ છે. માનવના જીવનમાં 3 અવસ્થા છે: યોગીની, રોગીની અને ભોગીની. ભોગનું જીવન જીવતો સંસારી માનવ જો ઊંચાઈની દિશા પકડે તો એ યોગી બની જાય, અને યોગની દિશામાં, ભોગની દિશામાં જીવતો માણસ, ભોગના વાતાવરણમાં જીવતો માણસ જો નીચેની દિશા પકડે તો તે રોગી બની જાય. આપણા જીવનમાં 3 જ ઘટના અને 3 જ પરિમાણ છે, કારણ કે આ 3 ડાયમેન્શનલ રિયાલિટીનું જગત છે. આ 3D નું જગત છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને ઊંડાઈ. જે ઊંચાઈ છે તે જ ઊંડાઈ છે, અને જે ઊંડાઈ છે તે જ ઊંચાઈ છે. આઈન્સ્ટાઈન સમજાવે છે આ સત્ય, જગતનો મૂર્ધન્ય વૈજ્ઞાનિક. 2 ગ્લાસ મારી સામે મૂકેલા છે. એક ગ્લાસમાં લાલ રંગનું પાણી ભરેલું છે, અડધા ગ્લાસમાં. ગ્લાસ અડધો ભરેલો છે તો પાણી લાલ રંગનું છે. બીજો ગ્લાસ છે તે પણ અડધો ભરેલો છે, પાણી લીલા રંગનું છે. 2 વ્યક્તિ બંને ગ્લાસને જુએ છે, અને બંને ગ્લાસને જ્યારે 2 વ્યક્તિ જુએ છે ત્યારે એક વ્યક્તિ એમ કહે છે કે લાલ ગ્લાસ અડધો ખાલી છે, અને બીજી વ્યક્તિ જુએ છે તે કહે છે કે લીલો ગ્લાસ અડધો ભરેલો છે. કોઈનું અસત્ય નથી. બંને જે બોલે છે તે સત્ય જ છે. એક કહે છે કે ગ્લાસ અડધો ખાલી છે, અને બીજો કહે છે કે ગ્લાસ અડધો ભરેલો છે. આપણે ખાલી ગ્લાસને જોઈએ તો રોગી છીએ, અને આપણે અડધા ભરેલા ગ્લાસને જોઈએ તો આપણે યોગી છીએ. ભોગની સામે બંને માર્ગ પડેલા છે. મોટીચેરીના માતાજીએ કહ્યું, countries, continent and man, choice is imperative, either truth or abyss. રાષ્ટ્રો, ભૂખંડો, માનવ જાત, પસંદગી અનિવાર્ય છે. સત્ય અથવા સર્વનાશ. જીવનના 2 જ વિકલ્પ છે, એક સત્ય અથવા સર્વનાશ. સત્યને પસંદ કરે છે તેની ગતિ ઉપર થાય છે, અને
અસત્યને પસંદ કરે છે, તેની ગતિ નીચે જાય છે. નીચે જવું તેને પતન અને ઉપર જવું તેનું નામ યોગ. આમાં જીવનમાં આ સિવાય બીજી કોઈ ગતિ જ નથી. આ કેન્સીને એવરેસ્ટ શિખર સર કરી દીધું અને સર કરી દીધા પછી એ મુંબઈ આવ્યા. જગતમાં વિખ્યાત થઈ ગયા. જગતની માનવ જાતે જાણ્યું કે આ શેરપા તો કેટલા બધા છે. કોઈ શેરપાએ આજ દિન સુધી પોતાનો આ સ્વધર્મ જીવી નહોતો બતાવ્યો. ભરવાડનો સ્વધર્મ છે ઘેટા ચારવાનો, શેરપાનો સ્વધર્મ છે ઘેટા ચારવાનો. ઘેટા ચારવાના સ્વધર્મને જીવતા જીવતા એણે એવા સત્યને જીવવાની કોશિશ કરી કે જે સત્ય એને એવરેસ્ટની ઊંચાઈ બતાવી. એવરેસ્ટની ઊંચાઈ એ એપરન્ટ રિયાલિટી છે, દેખીતી રિયાલિટી છે. પણ એવરેસ્ટની ઊંચાઈ પર ચડ્યા પછી એને અંદરની આત્માની ઊંચાઈ પ્રગટ થઈ. એણે અનુભવ્યું કે ખરેખર જો આત્માનો સંકલ્પ કરીએ તો મનના સંકલ્પ વિકલ્પથી ઉપર જઈ શકાય છે. એ આત્માની ઊંચાઈ એના જીવનનો યોગ છે. એ બન્યું યોગ એટલે પેટ ઊંચું નીચું કરવું ને ધમણ ચલાવવું એનું નામ યોગ નહીં. યોગ એટલે આસનનો પ્રાણાયામનો બરોબર બેસો અને લોકો ફોટા પાડે, ટીવી પર આવીએ દેખાઈએ અને લોકો એમ માને ટીલા ટપકા માળા, એ યોગ નહીં. યોગ એટલે આપણા મનને સ્થિર કરીને, પવિત્ર કરીને, નિર્મળ કરીને, આપણા જ આત્માને સમર્પિત કર્યા થકી આપણને આપણું પરમાત્મા આપણા આત્માના અરીસા પર પ્રતિબિંબિત થાય. આપણો જ ભગવાન આપણા આત્માનું સ્વરૂપ ધારણ કરીને આપણી સમક્ષ આપણને અનુભવાય એનું નામ યોગ. અને એ અવસ્થા તેનસિંગને પ્રાપ્ત કરી. એવરેસ્ટ પર ચડ્યા પછી મુંબઈ આવ્યા. પત્રકારોને પૂછ્યું. પત્રકારોના ધર્મ જ છે ગમે ત્યાંથી ખણખોદ કરીને પણ સત્યને શોધી કાઢો. આપણે ખરાબ લાગે 5 પત્રકાર મળે તો પાપ કરનાર, ખોટું કરનાર ધીરે અને 5 પત્રકાર મળે કોઈ સાચા માણસને, ગાંધીજી જેવાને, સરદાર જેવાને, તો એ પત્રકારોને આગળ નિખાલસતાપૂર્વક પોતાની ભૂલ પણ કબૂલ કરે, પોતાના પાપ પણ કબૂલ કરે, પણ પોતાની સિદ્ધિ પણ કબૂલ કરે. જીવનમાં આવી અનેક ઘટનાઓ બનતી તમે જોઈ શકો. જર્નાલિઝમ છે, સત્યની શોધ છે. ઇતિહાસ પણ સત્યની શોધ કરે છે, વિજ્ઞાન પણ સત્યની શોધ કરે છે અને સાધના પણ સત્યની શોધ કરે છે. ઇતિહાસનું સત્ય ભૂતકાળ સાપેક્ષ સત્ય છે કે ભૂતકાળનું સંશોધન કરીને સત્ય શોધે છે. ઔરંગઝેબે શું કર્યું, અકબરે શું કર્યું, એલેક્ઝાન્ડરે શું કર્યું, 5મા જ્યોર્જે શું કર્યું, ક્વીન વિક્ટોરિયાએ શું કર્યું, કેથરીન રશિયાની મહારાણીએ શું કર્યું, એ ભૂતકાળની શોધ કરે છે. વિજ્ઞાન એ વર્તમાનની શોધ કરે છે. શા માટે આમ કહ્યું? ન્યૂટનના બગીચામાં સફરજન નીચે પડ્યું. ન્યૂટન બેઠો હતો પોતાના ગાર્ડનમાં, જગતનો સાયન્ટિસ્ટ. તમે કલ્પના કરી શકો છો કે ન્યૂટનના પડોશીના બંગલાની અંદર સફરજન ઉપર જતું, નીચે જ પડતું. ન્યૂટનના ગામમાં રહેતા, શહેરમાં રહેતા હજારો માણસોને ત્યાં સફરજન નીચે જ પડતું. અને દુનિયાના કોઈ પણ દેશની અંદર જ્યાં સફરજન થાય છે તે બધા સફરજન નીચે જ પડે છે, કોઈ સફરજન ઉપર જતું નથી. પણ બેઠેલો ન્યૂટન એણે પોતાના કામમાં વ્યસ્ત હોવાથી છતાં પણ પેલા સફરજનને નીચે પડતું અને એણે એના પર કોન્સન્ટ્રેટ કર્યું કે શા માટે સફરજન નીચે પડતું. વિચારતા વિચારતા, પ્રયોગ કરતા કરતા એણે લોઝ ઓફ ગ્રેવિટેશન શોધી કાઢ્યા. ન્યૂટનની સાથે જન્મેલા કોઈ બીજાએ લો ઓફ ગ્રેવિટેશન શોધ્યા નથી, ન્યૂટને શોધ્યા. સફરજન તો બધાને બગીચામાં નીચે જ પડતા હતા, પણ ન્યૂટનને લોઝ ઓફ ગ્રેવિટેશન મળ્યા. આનું નામ ઊંચાઈ. આ ઉર્ધ્વગતિ. ઊંચાઈ એટલે 2500 ફૂટની ઊંચાઈ, 5000 ફૂટની ઊંચાઈ, આપણું વિમાન 15000 ફૂટની ઊંચાઈએ ઉડે છે, એ ઊંચાઈ નહીં. ઊંચાઈ એટલે આત્માની ઊંચાઈ, આત્માનું શિખર.
અને આત્માના સિમરન દ્વારા મનની ઊંચાઈ વધે, અને મનની ઊંચાઈ વધે ત્યારે મનનો વ્યાપ વધે. એ ઘટના તેનું નામ યોગ. વિજ્ઞાન આ સત્યને શોધે છે, વર્તમાનના સત્યને. અને અધ્યાત્મ એ કોઝ અને પરિણામનો સરવાળો થાય એવા ભવિષ્યના સત્યને શોધે છે. એને આર્ષ દર્શન પ્રાપ્ત થાય છે. પરમાત્માએ સૃષ્ટિ શા માટે સર્જી? ભગવાને આપણને માનવ પિંડ શા માટે આપ્યો? પરમાત્માએ આપણને માનવ જીવન આપ્યું, તો જીવનનું લક્ષ્ય અને જીવનનો ઉદ્દેશ કયા પ્રકારનો છે? એ જે સત્ય છે એ સાધના શોધે છે, યોગ શોધે છે. અને યોગ એ સત્યને શોધે છે ત્યારે પરમ સત્ય છે, જેને માતાજીએ ટ્રુથ, સત્યની શ્રી અરવિંદે વ્યાખ્યા આપી છે. ટ્રુથ કોન્શિયસનેસ ઇન ટોટાલિટી. ટ્રુથ કોન્શિયસનેસ ઇન ટોટાલિટી, પરિપૂર્ણતા. અધૂરું સત્ય એ અસત્ય છે, અધૂરું સત્ય એ વિકૃત છે, અધૂરું સત્ય એ જૂઠાણું છે. પરફેક્ટ સત્ય, પરિપૂર્ણ સત્ય, એ પરિપૂર્ણ સત્ય એ પરમાત્મા છે, એ પરમાત્માની ચેતના છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વિશિષ્યતે, આપણા વેદાંતમાં કહેવામાં આવ્યું છે. એ પરિપૂર્ણ છે. અને તે સત્ય સાધનામાં અને યોગમાં શોધવામાં આવે છે. તેનસિંગ મુંબઈ આવ્યા, અને મુંબઈ આવ્યા ત્યારે પત્રકારે પૂછ્યું તેનસિંગની યાત્રાનું, તેનસિંગના જીવનનું, તેનસિંગના સ્વધર્મનું સત્ય જાણવા માટે 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં એમ કહ્યું કે અર્જુન સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. અને સ્વધર્મે નિધનમ શ્રેય એટલે તારો ધર્મ, હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, શીખ ધર્મ, ઈસાઈ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, એ ધર્મ નહીં, આત્માનો ધર્મ. તારી પ્રકૃતિનું સંચાલન કરનાર ધર્મ, તારી પ્રકૃતિને ગતિ આપનાર સત્તાનો ધર્મ, તારી પ્રકૃતિને જીવન, શ્વાસ, નિયતિ, કર્મ, જ્ઞાન, ભક્તિ, સાંખ્ય અને તત્વનું દર્શન કરાવનાર માર્ગ, તેનું નામ ધર્મ. અને એ સ્વધર્મ તારું શ્રેય છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પારકાનો ધર્મ, અનુકરણનો ધર્મ એ ભયંકર છે. પત્રકારોએ સ્વધર્મ, તેનસિંગના સ્વધર્મનું સત્ય પામવા માટે તાજમહાલ હોટેલની અંદર તેનસિંગને પ્રશ્ન પૂછ્યો કે આપ કઈ રીતે એવરેસ્ટ સર કરી આવ્યા? આટલી યુવાનીમાં આપણે ભય નહીં લાગ્યો? આપણે મોટું સાહસ કર્યું, આટલું મોટું સાહસ કર્યું. યોગને શ્રી અરવિંદે આ સાવિત્રીના ગ્રંથમાં એડવેન્ચર ઓફ કોન્શિયસનેસ કહ્યું છે. આ ચેતનાનું સાહસ છે. યોગ એ ચેતનાનું સાહસ છે. વિજ્ઞાન એ ઇન્ટેલિજન્સનું સાહસ છે. યોગ એ ઇન્ટેલિજન્સની ઉપર છે. બુદ્ધિ એ મનનો સ્વભાવ છે. વૃત્તિ એ પ્રકૃતિનો સ્વભાવ છે. અને પ્રકૃતિના સ્વભાવને જાણનાર માણસ રોગી બને છે, ભોગી બને છે. મનના સ્વભાવને જાણનાર માણસ બુદ્ધિથી, તર્કથી, પારદર્શકતાથી પોતાના આત્માની શોધ કરે છે. એ ભવિષ્યનું વિજ્ઞાન છે અને તે યોગ બની જાય છે. તેનસિંગને પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે આપણે શું કર્યું કે આપણે આવું સાહસ કરવાનો વિચાર આવ્યો? એટલે તેનસિંગ કહે છે કે આમાં બન્યું, ઘેટા ચાલતા 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 આ ટેકરી ચડી ગયો, તે ટેકરી ચડી ગયો, આપણે વાત કરી કે આપ એવું નહીં કરો, આ બધું લખીને અમને આપો. આવતીકાલે અમે દુનિયાભરના તમામ ન્યૂઝપેપરમાં આપીએ કે આમ કરવાથી, આવું કરવાથી આવા પ્રકારનો માણસ છે. તેનસિંગનો એવરેસ્ટનો વિજેતા છે, પણ લખતા નથી આવડતું. તો પત્રકારને આંચકો લાગ્યો કે કેમ? કે હું એક પણ ચોપડી ભણ્યો જ નથી, મને લખતા નથી આવડતું. તો તમે બોલો, હું લખી દઉં બધું.
ટેન્સિંગે બધી વાત કરી, પેલા ભાઈએ બધો અહેવાલ લખ્યો. પછી કહું કે હવે એક કામ કરશો, શું આ મારા લખેલા અહેવાલની ઉપર આપ નીચે સહી કરો, તમારા દેખતા જ મેં લખ્યું છે, એક પણ અક્ષર ખરો ખોટો નથી, ઉમેર્યું નથી મારું ભાઈ, આની પર તમે સહી કરો. ટેન્સિંગે જવાબ આપ્યો, હિમાલયના એવરેસ્ટના શિખર પર ચડનાર ભરવાડના દીકરાએ મને સહી કરતા આવડતી નથી. અંગૂઠો પડાયો અને એ અહેવાલ દુનિયાભરના ન્યૂઝપેપરમાં આવ્યો કે ટેન્સિંગે આ પ્રમાણે અંગૂઠો પાડનાર એક પણ ચોપડી ન ભણેલો અબૂધ અને અજ્ઞાની માણસ જો એવરેસ્ટ જીતી શકતો હોય તો મિત્રો આપણે કમ્પ્યુટરના એન્જિનિયર, આઈટીના એન્જિનિયર, ચાર્ટર એકાઉન્ટન્ટ વાળા સાહેબની જેમ દુનિયાના મેડિકલ એફઆરસીએસ લંડન થયેલા ડૉક્ટરો અને આજે 21-25 વર્ષના યુવાનો યુનિવર્સિટી કે કોલેજોની ડિગ્રીમાં રિસર્ચ કરે, એણે ક્યારેય આત્માની દિશા પકડી નથી. જો એ આત્માની દિશા પકડી જાય તો શ્રી અરવિંદ સમજાવે છે કે 21મી સદીની અંદર આ હિન્દુસ્તાન જે જગતગુરુ બની જાય. આ કરવાની જરૂર છે. આપણા દેશની માટી એટલી બધી પવિત્ર છે, આપણા દેશની માટી એટલી બધી ક્રિએટિવ છે, આપણા દેશની માટી એટલી બધી સર્વશ્રેષ્ઠ છે કે જો માણસ એના આત્માની દિશા પર ચાલવાની કોશિશ કરે તો પરમાત્મા નીચે આવીને એનો હાથ પકડીને એની એટલી ઊંચાઈ બતાવે કે જીવતા જીવતા આપણે સીવી રામન, જગદીશચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોર, મહર્ષિ અરવિંદ, ડૉક્ટર રાધાકૃષ્ણન, ડૉક્ટર આંબેડકર, જમશેદજી ટાટા, સ્વામી વિવેકાનંદ, જ્ઞાનેશ્વર, તુકારામ, નરસિંહ મહેતા, મીરાબાઈ દુનિયાના સર્વશ્રેષ્ઠ માનવ બની જાય એવા આત્માઓ સદીઓથી ભારતમાં જન્મ લે છે. માટે આ ભારત દેશ એ સુજલામ સુફલામ મલયજ શીતલામ કહેવાય. મિત્રો આ વાર્તા નથી. શ્રી અરવિંદે આ અવસ્થાને આત્મસાત કરવા માટે ભારતની સ્વતંત્રતા માટે આ યોગનો પ્રારંભ કરેલો ઇંગ્લેન્ડની અંદર. અને એ યોગનો પ્રારંભ મિજલિસ નામની સંસ્થા સ્થાપીને એશિયાના ભણતા યુવાન વિદ્યાર્થીઓને એકત્રિત કરીને કર્યો, જેને પાછળથી શ્રી અરવિંદે નામ આપ્યું કલેક્ટિવ મેડિટેશન. આ કલેક્ટિવ સાધના છે. કારણ આપણા દર્શનના ગ્રંથોમાં કહેવાયું કે તું એકલો સાધના કરશે તો પણ સાધના થશે, પણ તારા જેવા 5-25 માણસોને ભેગા કરીને સત્સંગના માધ્યમ દ્વારા જો તું સાધના કરશે તો સહ વિદ્યમ કરવા વગર એ કલેક્ટિવ સાધના બની જશે. આપણે આ વારસો ભોગવી દીધો મિત્રો, અને એ વારસો જો આપણને જીવતા આવડે તો આપણને આ માટીનું વિજ્ઞાન આત્મસાત થઈ જાય. એ માટીના વિજ્ઞાનની વાત શ્રી અરવિંદે આ સાવિત્રીમાં સર્વપ્રથમ કરી છે. રવિન્દ્રનાથ ટાગોર શ્રી અરવિંદને મળવા એવા નોબેલ પારિતોષિક મળ્યા છે. આપણી આગળ વાત મૂકી છે. રવિન્દ્રનાથ ટાગોરે મિત્ર હતા શ્રી અરવિંદના, એટલે એમને કહું કે હું જઈશ ઉપર અને ઉપર જઈને શ્રી અરવિંદને ભેટીશ, કારણ કે મારા તો મિત્ર છે, વર્ષો પછી આપણે મળવાના. સ્વાભાવિક છે, સખા ભાવ પેદા થાય. જે ભાવ કૃષ્ણ અને સુદામાની વચ્ચે પેદા થયેલો, દ્વારિકાનો સોનાની દ્વારિકાનો ધણી એ પાવડી પહેર્યા વગર સીધો દોડતો દ્વારકાના દરવાજે આવ્યો અને સુદામાને ભેટ્યો, અને એની આંખોમાંથી નીકળતા આંસુ દ્વારિકાધીશના આંસુ સુદામાના ચરણ પર પડ્યા. જે પોતાના ઉપવસ્ત્રથી ભગવાન કૃષ્ણને લૂછ્યા શ્રીમદ ભાગવત લખે છે. આ સખા ભાવ છે. એ સખા ભાવને ધારણ કરીને રવિન્દ્રનાથ ટાગોર આવ્યા, જેને દુનિયાએ ગુરુદેવ કહ્યા, જગતે જેને ગુરુદેવ તરીકે સ્વીકાર્યા, એ રવિન્દ્રનાથ ટાગોર શ્રી અરવિંદને મળવાને માટે, ભેટવાને માટે સખા ભાવથી ત્યાં આવીને ઉપર ચડ્યા. પોંડિચેરી જવાનું થાય ત્યારે જજો મિત્રો, અને તમે ન જાઓ, મારી ઉપરના માણસો કદાચ ન જાય તો કરી વાંધો નહીં, આપણે તો રાહ જોવાની ટકોરો કાર્યક્રમ. આપણો સમય પૂરો થયો. 70 વર્ષના, 75 વર્ષના, 65 વર્ષનો સમય પૂરો થઈ ગયો, પણ 20-25 વર્ષવાળા જે અહીંયા હાજર છે તે તો ખરા, પણ નથી હાજર, તમારે ઘેર જે રહેલા છે તે અહીંયા નથી આવ્યો, તેને આ સંદેશો આપજો. એક વાઇસ ચાન્સેલરે આ વાત કરી છે, કોઈ અભૂત બાપુએ વાત કરી નથી. જે નથી આવ્યા તેને આ સંદેશો આપ્યો હતો. હિન્દુસ્તાનની આ માટી, એમાં તમારો આત્મા શ્રેષ્ઠ મા બાપને પસંદ કરીને જન્મ લઈને આવ્યો છે. એણે આ સત્યની શોધ કરીને ઊંચાઈને પ્રાપ્ત કરવાની છે, એ જ એની નિયતિ છે. કોઈ
ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ દુનિયાના સ્કોલર અને અતિશય વિદ્વાન વ્યક્તિત્વએ મહારાજા ગાયકવાડના રાજની 13 વર્ષ સેવા કરી, પ્રોફેસર તરીકે 13 વર્ષ કામ કર્યું અને 50 વર્ષની યોગ સાધના કરીને વેદાંતની ઉપરની અવસ્થા પ્રાપ્ત કરીને જે લખ્યું તેમાં બતાવવામાં આવ્યું છે કે આ એસેન્ટ છે એ ઊંચાઈ પ્રાપ્ત કરીને તારા આત્માનો સ્વધર્મ છે. મારી વાત આપણે પકડાય છે અને એ સ્વધર્મ આપણે પ્રાપ્ત કરવાનો છે. એ આપણા યુવાનોને આપણે બતાવવું જોઈએ, એ આપણે કહેવું જોઈએ. જે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં કહ્યું, ઉદ્દિષ્ટ જાગ્રત પ્રાપ્ય વરાળનું મુદત. હવે એરાઇઝ એન્ડ સ્ટોપ નોટ ટિલ ધી ગોલ ઇઝ રીચ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રતિ મંડ્યા રહો. આપણું ધ્યેય કયું છે એ આપણને ત્યારે જ પરખાય, ત્યારે જ દેખાય જ્યારે આપણને માટી ઓળખાય. આપણી આ પંચમહાભૂતની માટી આપણને ઓળખાતી નથી અને જો ઓળખાઈ ગઈ તો જરૂર આપણે એ દિશામાં જઈએ. શ્રી અરવિંદે આ માટીને ઓળખવાથી પોતાની સાધનાનો પ્રારંભ કરેલો છે. સ્વામી વિવેકાનંદના રામકૃષ્ણ ગુરુ હતા અને રામકૃષ્ણ એ સ્વામી વિવેકાનંદને દક્ષિણેશ્વરની અંદર એક જ દિવસે 2 વખત જગદંબાનો સાક્ષાત્કાર કરાયો. દુનિયાના ઇતિહાસમાં દ્રષ્ટાંત છે. અનેક વર્ષોની તપશ્ચર્યા, અનેક જન્મોની તપશ્ચર્યા પછી પરમાત્મા મળી જાય. ગુરુની કૃપા થકી, રામકૃષ્ણની કૃપા થકી, ઠાકોરની કૃપા થકી નરેન્દ્ર દત્તને મહાકાળીએ પ્રત્યક્ષ સાક્ષાત્કાર આપ્યો, દર્શન આપ્યા. આ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી 39 વર્ષના આયુષ્યમાં નરેન્દ્રએ એ કામ કર્યું કે સ્વામી વિવેકાનંદ બની ગયા અને પૂરા વિશ્વની અંદર એણે માનવ જાતને હલાવી દીધી. અને પોતે કહ્યું કે મને મારા જેવા 100 યુવાન મળી જાય તો માનવ જાતની સિકલ બદલી નાખું. અને એ યુવાની કે ભારતમાં આ રાજમાર્ગ સ્વીકારવાની જરૂર છે, એને આ સાવિત્રીમાં શ્રી અરવિંદે સંકલિત પાઠ કર્યો છે. ઉષાના ઉદયયોગમાં ગાયત્રીજીનો મંત્ર બોલો તમે તો ગાયત્રીજીના મંત્રમાં વર્ગો વર્ણ્ય છે. મારી બુદ્ધિને એ જગદંબાનું પ્રદીપ્ત કરી દે, જેથી મારી બુદ્ધિ ક્યારેય પણ કુબુદ્ધિ બને નહીં. જીવન સદબુદ્ધિથી જીવાય, જીવન બુદ્ધિથી. અને બુદ્ધિને આપણે કહ્યું કે મનનો સ્વભાવ છે, વૃત્તિ એ પ્રકૃતિનો સ્વભાવ છે, બુદ્ધિ એ મનનો સ્વભાવ છે, દિવ્યતા એ આત્માનો સ્વભાવ છે. બસ આ 3 ડાયમેન્શન પકડાવા જોઈએ. અને એ બુદ્ધિ મનનો સ્વભાવ એ દ્વારા મન ઓળખાય, વૃત્તિ પ્રકૃતિનો સ્વભાવ એ દ્વારા પ્રકૃતિ ઓળખાય અને દિવ્યતા એ આત્માનો સ્વભાવ એ દ્વારા આત્મા ઓળખાય. પણ ઓળખવા માટે પ્રયાસ આપણે કરવો પડે. એ પ્રયાસ જ્યારે કરીએ ત્યારે આપણી યાત્રા એ ઊંચાઈને પામે અને એ ઊંચાઈની દિશા જીવનમાં પ્રાપ્ત કરવી એને શ્રી અરવિંદે એસેન્ટ કર્યું છે. રામકૃષ્ણ પરમહંસના 2 શિષ્યો હતા, કેશવચંદ્ર સેન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. બંને શાશ્વત પુરુષો, અતિશય પ્રગલ્ભ જ્ઞાની માણસો. રામકૃષ્ણ પરમહંસ અને શ્રી અરવિંદ એકબીજાને મળ્યા નથી. સ્વામી વિવેકાનંદ અને શ્રી અરવિંદ એકબીજાને મળ્યા નથી. જે વર્ષની અંદર સ્વામી વિવેકાનંદ 1893માં શિકાગો ગયા, એ 1893ના વર્ષની અંદર શ્રી અરવિંદ ઇંગ્લેન્ડથી ભારત પધાર્યા. પણ રામકૃષ્ણના 2 શિષ્યોએ રામકૃષ્ણ પીપળાના ઝાડ નીચે બેસતા, એ પીપળાના ઝાડ નીચે બેસીને રામકૃષ્ણએ એક જ જન્મની અંદર તમામ ધર્મોની સાધના કરીને તમામ ધર્મોના પરમાત્માને આત્મસાત કરી દીધા. આવું દ્રષ્ટાંત પણ જગતને પાટને ક્યાંય નથી. પુરાને શરીફના માધ્યમથી શરીયત, તરીકત, મારિફત, હકીકત અને અનલહકની અવસ્થાઓને આત્મસાત કરી દીધી. જેને પીર કહેવામાં આવે, જેને પેગમ્બર કહેવામાં આવે, જેને રબ કહેવામાં આવે પુરાની શરીરમાં, એ અવસ્થા રામકૃષ્ણ પરમહંસે 19મી સદીમાં આત્મસાત કરી દીધી.
ઓલ્ડ ટેસ્ટામેન્ટ ઓફ બાઇબલ અને ન્યૂ ટેસ્ટામેન્ટ ઓફ બાઇબલના માધ્યમ દ્વારા લોર્ડ જીસસ ક્રાઇસ્ટના પ્રત્યક્ષ આંખોએ દર્શન કર્યા. વાલ્મીકીજીના રામાયણ, તુલસીદાસજીના રામાયણ અને સાઉથ ઇન્ડિયાના રામાયણના દર્શનને આત્મસાત કરીને ભગવાન રામચંદ્રજીનો દક્ષિણેશ્વરની અંદર સાક્ષાત્કાર કર્યો. શ્રીમદ ભાગવત અને ગીતાના ની સાધના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો. દંપતના માધ્યમ દ્વારા સાધના કરીને ભગવાન બુદ્ધનો સાક્ષાત્કાર થયો. અગમ દર્શન, કલ્પસૂત્ર, ભગવતી સૂત્ર અને ભક્તામણ સૂત્ર એના માધ્યમ દ્વારા જૈન દર્શનને આત્મસાત કરીને મહાવીર સ્વામી ભગવાનનો સાક્ષાત્કાર થયો. દુનિયામાં આવું કોઈ દ્રષ્ટાંત નથી. વાંચો. એક જ જન્મમાં આ બધું જેણે આત્મસાત કરી દીધું, કાંઈ કરવાનું બાકી નથી. એ જગદંબાની આરતી ઉતારતા ત્યારે પોતાની આરતી ઉતારે, જગદંબાને પ્રસાદ ધરાવતા ત્યારે પોતે પ્રસાદ ખાય. એવી પરમાત્મા સાથે આત્મીયતા જેની પેદા થઈ ગઈ, પરમાત્માને એની વચ્ચે બ્રિજ બની ગયો. ભગવાન અને ભગવતીના આ તેજસ્વી દિવ્ય સ્વરૂપ સાથે પોતાના આત્માની દિવ્યતા એક થઈ ગઈ. કારણ કે આપણે જેવા છીએ તેવા જ આપણને જગતમાં માણસો મળે. આપણા આત્માની દિવ્યતા છે તો આપણને જગતનો ધણી પરમાત્મા 100% મળી જાય. અને આપણા આત્મામાં શૈતાનિયત છે તો દુનિયાના ચોર, ડાકુ, લૂંટારો અને વ્યસની આપણને જીવનમાં ભેગા થાય. દારૂડિયાને દારૂડિયા મળી જાય, જુગારીને જુગારી મળી જાય, વ્યભિચારીને વ્યભિચારી મળી જાય, સ્પોર્ટ્સમેનને સ્પોર્ટ્સમેન મળી જાય અને સિનેમાના સ્ટારને બોલીવુડ અને હોલીવુડ મળી જાય. સંતને સંત મળી જાય, સાધુને સાધુ મળી જાય. ધ્રુવને નારદજી મળી ગયેલા, પ્રહલાદને નરસિંહ ભગવાન મળી ગયા. આ તે દિવસથી ચાલતી આવતી ગતિ છે, તે દિવસથી ચાલતું આ વિજ્ઞાન છે. પણ આ બધા અધ્યાત્મના પરિમાણો આપણને મિત્રો આત્મસાત કરવા જોઈએ. કેશવચંદ્ર શેઠ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રામકૃષ્ણ ઠાકોર પીપળાના ઝાડ નીચે બેસીને આ સાધના કરી. જે જીવન પર્યંત એ પીપળાના ઝાડની રામકૃષ્ણ જે બેઠક પર બેસતા તે બેઠકની માટી એક ચાંદીની ડબ્બીમાં લાવીને શ્રી અરવિંદને આપી ગયા. આ માટી છે, આ વિજ્ઞાન માટીનું છે. ચાંદીની ડબ્બીને બ્રિટિશ સરકારે સીલ કરી દીધી. આ તો ડાયનેમિક છે. શ્રી અરવિંદ બોમ્બ બનાવે છે અને શ્રી અરવિંદના તે જમાનાના યુવાન સાથીઓ, મિત્રો અને વોલન્ટિયર્સો એ બધા સ્વતંત્રતાની ભંગની ચળવળની સામે આંદોલન કરતા એમાં બોમ્બ બનાવ્યો એમના સ્વયંસેવકોએ શ્રી અરવિંદથી અજાણ. અને તે બોમ્બ ફૂટો પોતે ઈરાદાપૂર્વક અંગ્રેજ દંપતી માર્યું ગયો. એટલે બ્રિટિશ સરકારે ગમે તે કારનામા કરીને શ્રી અરવિંદને કેદ કરી દેવા માટેનો કારસો કર્યો છે. શ્રી અરવિંદને પકડી લીધા અને ચાંદીની ડબ્બીને સીલ કરી દીધી. કેમ કે કેદાઈને મારી છે અને એ ડબ્બીને સીલ કરીને લઈ ગયા. કેસ ચાલ્યો. શ્રી અરવિંદ કરતા આઈસીએસમાં જેના 2 માર્ક પૂછા હતા, રિટન ટેસ્ટમાં 2 માર્ક પૂછા હતા. શ્રી અરવિંદ ફર્સ્ટ ક્લાસ પાસ આઈસીએસમાં. અને એના કરતા 2 માર્ક પૂછા હતા એવા લોર્ડ બીચક્રોફ્ટ શ્રી અરવિંદ ઘોડેસવારીના ટેસ્ટ આપવા માટે ઈરાદાપૂર્વક ન ગયા. ઇંગ્લેન્ડની મહારાણી અને એલિઝાબેથની સેકન્ડ જે રાજગઢમાં રહે છે બકિંગહામ પેલેસમાં, એ બકિંગહામ પેલેસની પાસે થોડું ગ્રાઉન્ડ છે, મેદાન છે. જે મેદાન ઉપર આ ઘોડેસવારીનો ટેસ્ટ થતો. એ ટેસ્ટ આપવા માટે શ્રી અરવિંદ ગયા નહીં અને ઈરાદાપૂર્વક પાછા વળી ગયા. અને ટેમ્સ નદીમાંથી વાઇબ્રેશન સંભળાવ્યું. એક એવું ઇન્ફ્યુઝન સંભળાવ્યું જેનો આત્મા દિવ્ય છે, જેના આત્માની પારદર્શકતા છે અને જેનું મન સ્થિર છે એને પરમાત્માની વાણી સંભળાય. હિઝ માસ્ટર્સ વોઇસ તેની આગળ પ્રગટ થાય. આઇન્સ્ટાઈને લખ્યું મળતા મળતા. આ વાર્તા નથી. આઇન્સ્ટાઈન નથી કોઈ જગતનો મૂર્ધન્ય વૈજ્ઞાનિક મિત્રો. The true knowledge either comes from within or from above, where lies the master possibility for major scientific invention. સાચું જ્ઞાન ક્યાં તો અંદરથી આવે છે, ક્યાં તો ઉપરથી આવે છે. જે જગ્યાએ જગતના સર્વશ્રેષ્ઠ વિજ્ઞાનની શોધની સર્જનનું સત્ય છુપાયેલું છે. એ અવાજ શ્રી અરવિંદને સંભળાયો અને
ICS ની પરીક્ષા આપી નહીં, બીજી ટ્રાયલ આપી, બીજી ટ્રાયલમાં પણ ન આપી અને શ્રી અરવિંદને ICS ની ડિગ્રી એનાયત કરવામાં ન આવી. પણ એના કરતા 2 માર્ક ઓછા હતા એવા લોર્ડ બીચક્રોફ્ટને ICS ની ડિગ્રી એનાયત કરી. એ લોર્ડ બીચક્રોફ્ટને કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે કલકત્તા મોકલવામાં આવ્યા. કેમ કે બંને વચ્ચે કોમ્પિટિશન ચાલતી હતી, ક્લાસમાં, વર્ગખંડમાં બંનેની વચ્ચે કોમ્પિટિશન ચાલતી. એટલે એક પ્રકારની તેજોદ્વેષ અને રાઇવલરી હતી, બ્રિટિશ સરકારે માની લીધું અને ન્યાયમૂર્તિ તરીકે એમને નિમા. કેમ કે શ્રી અરવિંદને આગ્રામાં આપી સજા અને ફાંસીની સજા કરે એટલા માટે ન્યાયમૂર્તિ તરીકે લોર્ડ બીચક્રોફ્ટને યુરોપિયન ન્યાયમૂર્તિને બેસાડવામાં આવ્યા, જે ICS હતા. શ્રી અરવિંદની સાથે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક સાથે ભણતા. 1 વર્ષ કેસ ચાલ્યો. કોલસા અને વરાળના એન્જિન જેવા ચાલતા હતા, એની ફેક્ટરી હતી લોકોમોટિવની. એવા CR દાસ ફેક્ટરીના માલિક બેરિસ્ટર હતા, જે શ્રી અરવિંદના બેરિસ્ટર બન્યા. આ 19મી સદીનું સત્ય છે, 20મી સદીનું સત્ય છે, 1909ની સાલનું સત્ય છે. મિત્રો, જે સદી હમણાં જ ગઈ, 14 વર્ષ પહેલા આપણા હાથમાં છે, એ સદીનું સત્ય છે. આપણે કશ્યપ, ગૌતમ, પારાશર, ભારદ્વાજ, વ્યાસ, વાલ્મીકી, વશિષ્ઠ સુધી જવાની જરૂર નથી. અને કેસ ચાલ્યો. કેસ દરમિયાન ન્યાયમૂર્તિ પૂછે છે કાળો ગાઉન પહેરેલા. બ્રિટિશ સરકારની જે જમાનામાં ન્યાયાધીશોને કાળો ગાઉન પહેરેલા હતા, બુદ્ધિપૂર્વક આવ્યો. કાળો ગાઉન પહેરેલો હતો. કેમ કાળો રંગ પસંદ કરીને બહુ વિચારનો અને ચિંતનનો વિષય છે, આપણે એમાં પડવા માંગતા. કાળો ગાઉન પહેરીને ન્યાયના સિંહાસન પર બેઠેલા ન્યાયમૂર્તિ વિક્રમ રાજાએ ક્યારે કાળો જબ્બો પહેર્યો નથી. જગતમાં જહાંગીર, મોગલ સામ્રાજ્યમાં જહાંગીરનો ન્યાય શ્રેષ્ઠ કહેવાયો. જહાંગીરે ક્યારે કાળો ગાઉન પહેર્યો નથી, પણ બ્રિટિશ સરકારની દેણ છે કે એણે કાળો ગાઉન આપ્યો. આજે પણ વકીલોને કોર્ટમાં કાળો કોટ પહેરીને જવું પડે છે. આપણે ક્યારે સવાલ કર્યો જ નથી કે શા માટે કાળો કોટ પહેરવો. આપણે સ્વીકારી લીધું. કેમ કે જે વિચાર વાયા લંડનને વાયા પેરિસ આવ્યું એ પરમ સત્ય. ટીવી પર આવ્યું વાયા ઇંગ્લેન્ડ, વાયા લંડન, વાયા પેરિસ, એ આપણા માટે પરમ સત્ય. અરે સત્ય તારા ઘરમાં છે, તારા મા બાપમાં છે, તારા વડીલોમાં છે, તારા સાધુ સંતોમાં છે, તારી માટીમાં છે. એને શોધવાનો પ્રયાસ કર, ક્યાંય ત્યાં જવાની જરૂર નથી. કેસ ચાલ્યો. લોર્ડ ન્યાયમૂર્તિ બ્રિટિશ ન્યાયાધીશે પ્રશ્ન પૂછ્યો, મિસ્ટર ઘોષ, ઇઝ ઇટ એન ડાયનેમાઇટ? 1 વર્ષ કે છે. શ્રી અરવિંદે જવાબ આપ્યો, યસ મિલોર્ડ, ઇટ ઇઝ અ ડાયનેમાઇટ. એને પરસેવો થઈ ગયો જજને. આરોપી સ્વયં કબૂલ કરી લે છે પોતાનો આરોપ. પછી શું કરો? 1 વર્ષ સુધી લોર્ડ બીચક્રોફ્ટની અદાલતની અંદર કેસ ચાલ્યો અને કેસમાં CR દાસે દુનિયાભરના દેશોની દલીલો કરી. એમ કહેવાતું હતું કે બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય ક્યાંય આથમતો નથી. અમેરિકામાં આથમે તો ભારતમાં ઉગે, અને ભારતમાં આથમે તો ઓસ્ટ્રેલિયામાં ઉગે, અને ઓસ્ટ્રેલિયામાં આથમે તો આફ્રિકામાં ઉગે, પણ એના રાજની અંદર સૂર્યાસ્ત થતો જ નથી. એવું સામ્રાજ્ય, એ સામ્રાજ્યમાં જેટલી અદાલતો અને કોર્ટો છે, જેટલા ન્યાયના પ્રતિષ્ઠાન છે, એ બધાના જજમેન્ટો લઈને CR દાસે દલીલ કરી શ્રી અરવિંદને બચાવમાં, ડિફેન્સમાં. પોતાની માતૃભૂમિને પ્રેમ કરવો એ પાપ નથી. પોતાની માતૃભૂમિને પ્રેમ કરવો એ અપરાધ નથી. પોતાની માતૃભૂમિને પ્રેમ કરવાની વાત પોતાના બાંધવોને જણાવવી એ કોઈ કુકર્મ નથી. એ કોઈ સજાને પાત્ર મિલોર્ડ ભૂલો બનતો નથી. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાગતિ ગરીયસીનો આ દેશ, એ દેશની અંદર પોતાની માતૃભૂમિને પ્રેમ કરનાર અદાલત જો ગુનેગાર ઠેરવે તો આપણો બ્રિટિશ સરકારનો કાનૂન ન્યાયમૂર્તિને કહે છે મિલોર્ડ બહુ વાંગણો છે. જો બ્રિટિશ સરકારે પોતાની જન્મભૂમિને પ્રેમ ન કર્યો હોત તો મિલોર્ડ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની જનની ન કહેવા. ઇંગ્લેન્ડમાં લોકશાહી આવત નહીં.
CR દાસે અંગ્રેજ ન્યાયમૂર્તિ સમક્ષ આ દલીલો કરી છે અને દુનિયાભરની અદાલતના ચુકાદા લાવીને 1 વર્ષ કેસ ચાલ્યો. શ્રી અરવિંદ લખે છે કે 1 વર્ષના કેસ દરમિયાન મેં ગઈકાલે આપણે કહ્યું 14 દિવસ સુધી સ્વામી વિવેકાનંદના આત્માનો સાક્ષાત્કાર થયો, જેણે અનેક ન્યૂઝ બતાવી વેદાંતના દર્શન. 1909ની સાલ છે. સ્વામી વિવેકાનંદ 1902ની સાલમાં 4 જુલાઈના દિવસે એમનું અવસાન થયું, પણ પોતાના ગુરુના આદેશ પ્રમાણે સ્વામી વિવેકાનંદનો આત્મા શ્રી અરવિંદને મળવાને માટે અલીપોરની જેલમાં આવ્યો. એક હ્યુમન બોડી છે અને એક સટલ બોડી છે. એક સૂક્ષ્મ સ્વરૂપનું ચૈતન્ય છે, બીજું સદેહી ચૈતન્ય છે. એની વચ્ચે વાર્તાલાપ થયો અને એની વચ્ચે વાર્તાલાપ થઈ શકે છે એવું વિજ્ઞાન આવતીકાલે મોબાઈલની ઉપરના ઇન્ફોર્મેટિક્સથી પ્રાપ્ત થઈ જશે. ગૂગલ્સ પર જઈને સ્ટીવ જોબનું એપલની ઉપર જઈને પેલું સર્ચ કરવાનો પ્રયાસ કરજો. મને નથી આવડતું, હું જાણું છું, પણ આપણા 20 વર્ષના 25 વર્ષના બધું જ જાણે છે. એને પૂછજો કે સર્ચ કરો એપલ પર જઈને, સ્ટીવ જોબની વેબસાઇટ ઉપર આપણને મળી જશે રિંગ શોધાઈ ગઈ મોબાઈલની ઉપર. પેલું આ બેલ્ટ શોધાઈ ગયો બેનોએ હાથમાં બાંધવાનો, અને એ રિંગની અંદર આવતીકાલે પહેલા આપણે પેલા ચટાડા ફેરવતા હતા ટેલિફોન. પહેલા પોસ્ટ ઓફિસમાં એક જ ટેલિફોન હોય ગામમાં, એટલે પોસ્ટ ઓફિસ સુધી ચાલીને જતા હતા. તો મોટી ગવર્મેન્ટની ઓફિસ હોય ત્યાં એક ફોન હોય એટલે આજુબાજુની 5 ઓફિસના માણસો એક ફોનનો ઉપયોગ કરતા હતા. આજે દાંતણવાળી પાસે મોબાઈલ, કચરાવાળી પાસે મોબાઈલ, સ્વીપરની પાસે મોબાઈલ, પ્રાઇમ મિનિસ્ટર પાસે મોબાઈલ, મિનિસ્ટર પાસે મોબાઈલ, સિસ્ટરની પાસે પણ મોબાઈલ, બ્રધરની પાસે પણ મોબાઈલ અને મજૂરની પાસે પણ મોબાઈલ. કેટલી ઝડપથી આ ક્રાંતિ થઈ. આવતીકાલે મોબાઈલમાંથી રિંગ શોધાશે અને તે રિંગ શોધાઈ ગઈ. એ રિંગમાં ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, ટીવી છે, ટેલિવિઝન છે, કેલ્ક્યુલેટર છે, જે કંઈ છે એ બધું મોબાઈલ આ રિંગમાં છે. અને આવતીકાલે એક સર્કિટ એવી શોધાશે કે રિંગને પર તમે દ્રષ્ટિમાન તમારી આંખની કીકી દ્વારા, આંખની કીકીની અંદર, આંખના પ્યુપિલની અંદર, આંખના કીકીની અંદર આત્માનું ચૈતન્ય પ્રગટ થાય છે. એ સેલ જોશો એટલે આ વીટીનો સ્ક્રીન એ વ્યાપક બનશે, એનું એક્સપાન્શન થશે, અને એક્સપાન્શન થશે એટલે તમને ટીવીની જેમ દેખાશે કે આપણે જેની સાથે વાત કરવા માંગીએ છીએ તેનો ફોટો આજે તો ટીવી મોબાઈલ પર દેખાય છે ને, તમે ટચ કરો એટલે મોબાઈલ કામ કરે છે. હવે આંખથી દ્રષ્ટિ માણસોને એ વીટીનો મોબાઈલ કામ કરશે, અને ત્યાર પછી એવું સર્કિટ શોધાશે કે વિચાર કરશો એ વિચાર મોબાઈલ પકડી જશે, વીટી એ તમારો વિચાર પકડી જશે, તો તે પ્રમાણેનો નંબર ઓટોમેટિક ડાયલ થઈ જશે. અને ઓટોમેટિક ડાયલ થઈ જતા તમારું એસ્ટ્રલ બોડી, જે બોડીના સ્વામી વિવેકાનંદના સ્વરૂપના મહર્ષિ અરવિંદે ICS ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ વ્યક્તિએ પ્રત્યક્ષ આંખોએ દર્શન કરેલા છે, ભારતના વિદાતનું સત્ય છે, એ ટેકનોલોજીમાં આવી જશે. અને તમારું એસ્ટ્રલ બોડી અમેરિકા પહોંચી જશે. તમે અમેરિકા વાત કરશો તો બોલવાનું નહીં, અવાજ નહીં કરવાનો. તમારા મનનો વિચાર સીધો અમેરિકા જેનો નંબર ડાયલ કર્યો છે તેની પાસે પહોંચી જશે, અને તમે તમારા સ્વરૂપને એના સોફા પર બેઠેલું જોશો, અને પેલો સામો માણસ બીજા સોફા પર બેઠેલો તે પણ તમને દેખાશે. એક સોફા પર બેઠેલો ફિઝિકલ બીંગ પોતાના શરીરની અંદર રહેલો સદેહી આત્મા એ બીજા આત્માના સ્વરૂપની સાથે વાત કરતો હશે, જે વાત શ્રી અરવિંદે 14 દિવસ સુધી સ્વામી વિવેકાનંદના આત્મા સાથે કરી. કલ્પના કરો કે કોણ આગળ છે, મોબાઈલના શોધનાર આગળ છે કે સ્વામી વિવેકાનંદ આગળ છે? વિચાર કરો એટલે આપણે આ સત્ય પકડી લઈશું. અને સ્વામી વિવેકાનંદે ક્લૂઝ બતાવી હતી. ક્લૂઝ શબ્દ વાપરો છે, બધી કડીઓ, દર્શનના મર્મ પકડવાને માટેની કડીઓ, વેદાંત, ઉપનિષદ, પુરાણો,
સંહિતા, શ્રુતિ સ્મૃતિના ગ્રંથો, જૈન દર્શનના અગમ ગ્રંથો. જૈન દર્શન એ જગતમાં સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક દર્શન છે, જેણે અણુ પરમાણુનું વિજ્ઞાન પ્રગટ કર્યું છે. હેમચંદ્રાચાર્ય સૂરીજીએ પાટણની અંદર ગુજરાતના 998 વર્ષ પહેલા સિદ્ધ હેમ નામનો ગ્રંથ લખ્યો. તાળપત્ર અને ભોજપત્ર ઉપર સોનાની સહીથી, અને સોનાની સહીથી લખેલો ગ્રંથ જો આગ લાગે અને આ તાળપત્ર અને ભોજપત્ર બળી જાય તો તે રાખ બની ગયેલા તાળપત્ર અને ભોજપત્રની ઉપર પણ સોનાની સહીના અક્ષર સમાપ્ત ન થાય એવી ટેકનોલોજી 998 વર્ષ પહેલા દેશમાં હતી. આજે આપ જાઓ પાટણમાં, એની જ્ઞાન ભંડાર છે. એ જ્ઞાન ભંડારમાં અગમ દર્શન અને કલ્પસૂત્રના ગ્રંથો હેમચંદ્રાચાર્ય સૂરીજીએ સિદ્ધ હેમ નામના ગ્રંથમાં પ્રગટ કર્યા છે. આપણે જાણતા, આપ જાઓ તો દર્શન કરી શકો. એ બધું વિજ્ઞાન આવતીકાલે મોબાઈલ ટેકનોલોજી અને આ રીલમાં આવી જશે. જે શ્રી અરવિંદે અનુભવ કર્યો એના બીજા દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયો. મોર મુગુટ મયુર પીછ ધારણ કરી ભગવાન શ્રી કૃષ્ણ શ્યામ સુંદર શ્રી અરવિંદની સમક્ષ અલીપોરની 10x12ની કોટડીમાં પ્રત્યક્ષ પ્રગટ થયા. નરસિંહ મહેતાને દર્શન થયા, મીરાબાઈને દર્શન થયા, સકુબાઈને દર્શન થયા, ઘોડા કુંભારને દર્શન થયા, સાકોરીના ગોદાવરી મૈયાને દર્શન થયા, જ્ઞાનેશ્વરને દર્શન થયા, તુકારામને દર્શન થયા. આ તો બધી વાર્તા, કથા, દંતકથા. આઈસીએસ થયેલા શ્રી અરવિંદને પ્રત્યક્ષ આંખોએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા, જાણે શ્રી કૃષ્ણ શરણ હોવાની એક પણ માળા જપી નથી. કોઈ કર્મકાંડ કર્યું નથી. પ્રત્યક્ષ આંખોએ ભગવાન શ્રી કૃષ્ણને જોયા અને પોતાની પત્નીને પત્ર લખ્યો. આ અનુભવ પછી 14 દિવસ સ્વામી વિવેકાનંદની સાથેનો ડાયલોગ અને 15મા દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો સદૈવ સાક્ષાત્કાર એ કર્યા પછી શ્રી અરવિંદે પોતાની પત્નીને અંગત પત્ર લખ્યો છે. અને તે પત્રમાં લખ્યું છે, લોર્ડ કૃષ્ણ પ્રેઝન્ટેડ હિમસેલ્ફ બિફોર મી એન્ડ પ્લેસ્ડ શ્રીમદ ભગવદ ગીતા ઇન માય હેન્ડ્સ. આ 25 વર્ષના યુવાનોને આ વાત સમજાવવાની જરૂર છે. અને જે નથી આવ્યા તેને તમે ઘેર જઈને સમજાવજો. તમને યાદ ન રહે તો બિલકુલ વાંધો નહીં, માફ. આપણે યાદ કરવાની કોઈ જરૂર નથી. મેં કહ્યું તેમ ટકોરાની આપણે પ્રતીક્ષા કરીએ છીએ, પણ 20 વર્ષના 25 વર્ષનાને જઈને કહેજો કે આ વિજ્ઞાન આ દેશની માટીમાં છે અને એ માટી ઓળખાય તો આપણને આ વિજ્ઞાન આત્મસાત થાય એવી માટી પરમાત્માએ આપણને આ પંચમા ભૂતના પિંડની અંદર આપેલી છે. આ માટીની વિદ્યા છે. રામકૃષ્ણની માટીએ આ કહ્યું. રામકૃષ્ણ પીપળાની નીચેની માટી જેને સાથે રાખી શ્રી અરવિંદ તો વિવેકાનંદ પડી ગયા. વિવેકાનંદના આત્માના દર્શન કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણ 14 ભુવનનો ધણી એ સાક્ષાત પ્રગટ થઈને એની સામે આવી ગયો અને શ્રીમદ ભગવદ ગીતાનું આખું જ્ઞાન એ અર્જુનને આપ્યું કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં, તેમ શ્રી અરવિંદને અલીપોરની જેલમાં. દસ્તાવેજી પુરાવો છે, વાર્તા નથી, કથા નથી, કોઈ દંતકથા નથી. અને કૃષ્ણએ કહ્યું કે હું તને માર્ગદર્શન આપીશ. અને એ કૃષ્ણએ શ્રી અરવિંદને જીવન પર્યંત માર્ગદર્શન આપ્યું. અને સાવિત્રીમાં જે સાધના પ્રગટ કરવામાં આવી છે એ સાધના પણ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી અરવિંદ બનીને કરી. આ કલ્કી અવતાર હવે કોઈ કલ્કી અવતાર થવાનો નથી. જે કલ્કી અવતાર છે તે શ્રી અરવિંદનું અતિ મનસ છે, જે જગતભરમાં આજે પરિભ્રમણ કરે છે. આ ઈથરના ક્ષેત્રની અંદર એ વ્યાપક છે. જેણે જર્મનીની દિવાલ તોડી, જર્મનીની દિવાલ તૂટી ગઈ. આવતીકાલે હિન્દુસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, સિક્કિમ, નેપાળ, ભૂતાન, લડાખ, અફઘાનિસ્તાન, સિલોન અને બ્રહ્મદેશ એક થઈ જશે અને ભારત આર્યાવર્ત બની જશે. અને આર્યાવર્ત બનેલા ભારતની અંદર આત્માની ટેકનોલોજી, કોન્શિયસનેસનું સાયન્સ પ્રગટ થઈ જશે. જે સાયન્સના માધ્યમ દ્વારા સાવિત્રી આવતીકાલની માનવ જાત માટેની એન્સાઇક્લોપીડિયા બની જશે. એ એન્સાઇક્લોપીડિયાનું આપણે આચમન કરી રહ્યા છે. આ 7મો વેદ છે, જેમાં 6 વેદ નિહિત છે. 4 વેદ આપણા આયુર્વેદ, 5મો વેદ હાઇઝનબર્ગ, કાપરા અને સ્ટીફન હોકિંગ
હોકિંગ સુધી આવેલું વિજ્ઞાન એ છઠ્ઠો વેગ અને ભારતની ચેતનાનું વિજ્ઞાન એડવેન્ચર ઓફ કોન્શિયસનેસમાંથી પ્રાપ્ત થયેલી સિદ્ધિ એ સાતમો વેગ એ આવતીકાલે જગતમાં પ્રતિષ્ઠિત થઈ જશે. એનું આપણે આચમન કરીએ. લોર્ડ બીચક્રોફ્ટે પ્રશ્ન પૂછ્યો, મિસ્ટર ઘોષ, ઇઝ ઇટ અ ડાયનેમાઇટ? શ્રી અરવિંદે જવાબ આપ્યો, કોર્ટે ઠરાવ પાડી 15 દિવસ. બીજે દિવસે 15 દિવસ પછી કોર્ટ ફરી મળી એટલે ન્યાયમૂર્તિ બીજી વખત પ્રશ્ન કર્યો શ્રી અરવિંદે. બીજી વખત શ્રી અરવિંદે કહ્યું, યસ મિલોર્ડ, ઇટ ઇઝ અ ડાયનેમાઇટ. ન્યાયમૂર્તિએ નોર્ટનને પૂછ્યું, પબ્લિક પ્રોસિક્યુટર, આપણે એના જે વકીલ હોય કે બેરિસ્ટર હોય જે એડવોકેટ હોય એ સારી રીતે સમજી શકતા હશે કે ફરિયાદ પક્ષનો વકીલ અને બચાવ પક્ષનો વકીલ તેનો કયા પ્રકારનો ની મોડસ ઓપરેન્ડી હોય છે. નોર્ટન ફરિયાદ પક્ષના વકીલ અંગ્રેજ હતા, પબ્લિક પ્રોસિક્યુટર હતા. એને પૂછ્યું કે મિસ્ટર નોર્ટન, તમારે કોઈ આર્ગ્યુમેન્ટ કરવી છે હવે? એટલે નોર્ટને ઉભા થઈને ન્યાયમૂર્તિને કહ્યું, મિલોર્ડ, આરોપી જ્યારે સ્વયં પોતે જ કબૂલ કરે છે કે આ ડાયનેમાઇટ છે, પછી મારે દલીલ કરવાનો પ્રશ્ન જ નથી રહેતો. એટલે ખરેખર આપ કહો છો કે આપણે હવે કોઈ દલીલ કરવી નથી? એટલે ખરેખર સિન્સિયરલી કહું છું કે મારે હવે કોઈ દલીલ કરવી નથી. એટલે ન્યાયમૂર્તિએ ફૂલ પોઈન્ટ બોલી. ન્યાયાધીશ છે સી.આર. દાસને પૂછ્યું કે મિસ્ટર દાસ, તમારે હવે કોઈ દલીલ કરવી છે? સી.આર. દાસે કહ્યું કે મિલોર્ડ, દુનિયાભરની અદાલતોના ચુકાદા મેં આપની સમક્ષ રજૂ કરીને દલીલ કરી. હવે મારે કોઈ દલીલ કરવી નથી, પણ મારે આપને એક પ્રાર્થના કરવી છે. અને સી.આર. દાસ દુનિયાનો મૂર્ધન્ય બારિસ્ટર, બારેટ લો, જેની નામના, જેનું જ્ઞાન, જેની આર્ગ્યુમેન્ટ્સ, જેની વિદ્વત્તા, જેનું લોજિક એટલું સર્વશ્રેષ્ઠ એ સી.આર. દાસે પ્રાર્થના કરી છે મિત્રો. અને તે પ્રાર્થનાના પ્રભાવમાં આવેલા લોર્ડ બીચક્રોફ્ટે શ્રી અરવિંદને નિર્દોષ જાહેર કરીને છોડી દીધા. તે વખતે શ્રી અરવિંદને સર્વવ્યાપક વાસુદેવનો સાક્ષાત્કાર થયો. ન્યાયમૂર્તિ તરીકે કાળો કોટ પહેરીને બેઠેલા ન્યાયાધીશ નહીં, પણ ન્યાયમૂર્તિ તરીકે બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણના સદેહ દર્શન થયા બીજી વખત. અને પંડિત સાધુએકરજી, આલ્બર્ટ હક્સલે, દુનિયાના મૂર્ધન્ય તત્વવેત્તાઓ, તિલક મહારાજ, જ્ઞાનેશ્વર, સ્વામી વિવેકાનંદ સહિતના ચક્રવર્તી રાજગોપાલાચારી સમેતના બુદ્ધિમાન માણસોએ ગીતાજી પર મીમાંસા લખી. એ મીમાંસાની અંદર સર્વશ્રેષ્ઠ ગીતાજીની અનુભૂતિ પ્રગટ કરવામાં આવી. ગીતાજીના બધા જ અનુભવો સર્વશ્રેષ્ઠ છે, પણ આ બધાના મંતવ્ય પ્રમાણે